ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનનું ત્રીજું ચેપ્ટર સૂર્ય પથ પર ગતિ, જેનો 14મો અને જોવા જઈએ તો સેકન્ડ લાસ્ટ લેક્ચર. આના પછી માત્ર આપણે સાપેક્ષ વેગ વિશે ચર્ચા કરવાની બાકી રહી છે, એટલે 2 લેક્ચરના ટોપિક બાકી છે હવે, જેમાંથી આજે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે અચળ પ્રવેગી ગતિના. અત્યાર સુધી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે, પછી એનાલિટિક મેથડથી મેળવી ગયા, ગાણિતિક સ્વરૂપે કેલ્ક્યુલસની મદદથી, અને ત્યારબાદ આપણે 2 રોજિંદા જીવનમાં મળતી ઘટનાઓ, જેમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ અને મુક્ત પતન વિશે આગળના લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા. સો હવે અચળ પ્રવેગી ગતિના દાખલાઓમાંનો પ્રેક્ટિસ માટેનો પહેલો એક્ઝામ્પલ, રકમ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો મિત્રો, કારણ કે રકમ એકવાર સમજાઈ ગઈ કે શું પૂછેલું છે ને શું આપેલું છે, તો તમને સોલ્યુશન મેળવવામાં ખૂબ સરળતા રહે. એક ટાવર આપેલો છે જેની ઊંચાઈ છે 39.2. ઓકે, તો મેં એક ટાવર લઈ લીધો જેની ઊંચાઈ આપણે લઈ લીધેલી છે 39.2 મીટર. કોઈ ક્ષણે ટાવર પરથી એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. ઓકે, ક્યાંથી મુક્ત પતન કરાવવામાં છે? ટાવર પરથી, એટલે એની ટોચ પર ઊભા રહેલા હશો તમે મિત્રો, અને ત્યાંથી એક પદાર્થને મારે શું કરાવવાનું છે? મુક્ત પતન. એટલે આ પદાર્થ નીચે તરફ ગતિ કરવાનું શરૂઆત કરશે. આગળ લખેલું છે કે બરાબર તે જ ક્ષણે, એટલે એક જ સમયે અહીંયા વાત કરવાની છે, ટાવરના તળિયેથી બીજા પદાર્થને કઈ દિશામાં? તો ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં એટલે ઉપર તરફ. કઈ દિશામાં? ઉપર તરફ. કેટલા વેગથી? તો 19.6 મીટર પર સેકન્ડ. એટલે આનો વેગ આપણને આપી દીધેલો છે. આનો વેગ છે 19.6 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો બંને ક્યારે અને ક્યાં મળશે, એટલે સમયગાળો પણ શોધવાનો છે કે બંને આ જે દડા છે અથવા તો પદાર્થ છે એ ક્યારે અને ક્યાં મળશે. ઓકે, ચાલો તો પહેલા તો જે આપ્યું છે રકમમાં એ ડેટા અહીંયા ભેગા કરી લેવું. આ રીતે ડેટા ભેગા કરી લેવું કે એક પદાર્થ છે, મુક્ત પતન કરતો પદાર્થ છે, આ ઉપરવાળો. તમને ગઈકાલનો લેક્ચર યાદ હોય તો મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ ઓલવેઝ કેટલો લઈએ છે? 0. કારણ કે અહીંયા સ્થિર પકડેલો હશે, એને ખાલી મુક્ત છોડી દેવાનો છે, એટલે એનો પ્રારંભિક વેગ હશે 0. અને એના માટે પ્રવેગ આવશે ગુરુત્વ પ્રવેગ, જે છે ઋણ દિશામાં, એટલે અહીંયા -9.8 લખેલું છે. બરાબર, ગુરુત્વ પ્રવેગ કેટલો છે? 9.8, પણ કઈ દિશામાં? નીચે તરફ છે, એટલે -9.8. હવે બીજો એક દડો છે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો, એના માટે પ્રારંભિક વેગની મૂલ્ય કેટલું છે? તો 19.6. આ વેગ કઈ દિશામાં છે? ઉપર તરફ છે, એટલે ઉપરની દિશાને આપણે મોટા ભાગે ધન લઈએ છીએ, એટલે એને આપણે પ્લસ લખેલું છે, અને પ્રવેગ નીચે તરફ હોય એટલે પ્રવેગને આપણે ઋણ લખેલું છે. અહીંયા કોઈ પણ દડો હોય, બંને ઉપર એક જ પ્રવેગ લાગે છે. ભાઈ, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે અત્યારે, એટલે બંને ઉપર એક જ પ્રવેગ લાગે. કયો પ્રવેગ? ગુરુત્વ પ્રવેગ. એટલે બંનેનો પ્રવેગ સરખો જ છે, -9.8, અને વેગ બંનેના અલગ અલગ છે. અને કુલ ટાવરની ઊંચાઈ આપણને આપી દીધેલી છે 39.2 મીટર. ઓકે, સો હવે આપણે જે પ્રશ્ન પૂછેલો છે તેને આકૃતિમાં વર્ણન કરતા આવડવું જોઈએ તમને, કે ભાઈ સમયગાળો પૂછ્યો છે અને અંતર પૂછ્યું છે કે ક્યાં મળશે અને પાછા ક્યારે મળશે. તો આપણે ધારી લઈએ કે ભાઈ ઉપરથી કેટલા મીટરે મળે છે? તો x મીટરે મળે છે, એવું ધારી લઈએ. તમે આ વસ્તુ નીચેથી પણ ધારી શકते हो. ઓકે, એનો કોઈ બાંધછોડ નથી, તમને હું એવું નથી બાંધી રાખતો કે હંમેશા હું કરું છું એ પ્રમાણે દાખલો ગણો. તમે નીચેથી x ધારો કે ઉપરથી x ધારો, જવાબ સરખો જ આવવાનો છે. એટલે મેં અહીંયા શું કર્યું છે? તો ટાવરની ટોચ પરથી કેટલા અંતરે? તો x જેટલા અંતરે અહીંયા એક લાઈન દોરેલી છે ને, ત્યાં બંને પદાર્થો ધારો કે મળે છે. આ ઉપરવાળો નીચે પડશે અને નીચેવાળો ઉપર જશે, તો બંને અહીંયા ભેગા થશે એવું આપણે ધારી લીધું. તો જો આ અંતર x હોય તો આ અંતર કેટલું થાય? તો ટાવરની ટોટલ ઊંચાઈ છે 39.2, એમાંથી x આવી ગયા એટલે બાકીનું અંતર રહ્યું તે 39.2 ઓછા x થાય. આવું બધાને આવડે. ઓકે, સો આકૃતિ તમે દોરી રાખો અત્યારે વિડીયોને પોઝ કરીને, અથવા તો તમારી પાસે PDF હોય તો એમાંથી દોરી રાખો, કે જેથી આગળની સ્લાઇડમાં આપણે જ્યારે પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખીએ તો આકૃતિ પરથી તમને આઈડિયા આવે, જોતા ફાવે. બરાબર છે? સો
અહીંયા સમય અને સ્થાન બંને શોધવાનું છે. જો મિત્રો યાદ રાખજો, અહીંયા સમય પણ શોધવાનો છે અને સ્થાન પણ, કે ક્યાં અને ક્યારે મળશે. તો સમય અને સ્થાન આવે એવું એક જ સૂત્ર છે તમારી પાસે. અચળ પ્રવેગી ગતિના જે 3 સૂત્ર ખરા એમાં એક જ સૂત્ર એવું છે કે જેમાં સ્થાન પણ આવે છે અને સમય પણ આવે છે. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરશું તો અહીંયા સહેલું પડશે. બરાબર છે? એટલે તમારે આ રીતે ડિસિઝન લેવું પડશે જ્યારે પણ દાખલાની રકમ આપેલી હશે ત્યારે, કે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણોમાંનું કયું સમીકરણ વાપરો. જેમ કે ધારો કે સમયનો ઉલ્લેખ જ ના કર્યો હોય તો આપણે છેલ્લું સમીકરણ વાપરી શકીએ, 2x = v² - v0². પણ અહીંયા સમય અને સ્થાન બંને વિશે પૂછેલું છે તો આપણે આ સૂત્ર વાપરીએ. પહેલા આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે લખીએ. તો મુક્ત પતન કરતો પદાર્થ ગતિ કઈ દિશામાં કરે છે? નીચે તરફ. એટલે આ અંતર જે કાપે છે તે કઈ દિશામાં? નીચે તરફ કાપે છે એટલે ઋણ લખાય, એટલે -x લખેલું છે. એનો પ્રારંભિક વેગ 0 એટલે આખી ટર્મ 0 થઈ ગઈ હે મિત્રો, એટલે મેં અહીંયા લખેલી નથી. આખી ટર્મ કેટલી લઈ લીધેલી છે? 0. પછી આ ટર્મ જે બચી તે 1/2 કર્યો. પ્રવેગનું સૂત્ર, પ્રવેગનું મૂલ્ય છે -9.8 અને t આપણને નથી ખબર, તો x અને t એઝ ઇટ ઇઝ રહેશે. બાકીની વેલ્યુ જે ખબર છે તે મૂકી દીધી. બંને બાજુથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે x બરાબર મળશે 1/2 9.8 t નો વર્ગ. આને આપણે નંબર 1 આપી દઈએ. સમીકરણ નંબર શું આપી દઈએ? 1. હવે તમે આ જ સમીકરણ કોના માટે વાપરો? જે તમે નીચેથી ફેંકો છો ને એ પદાર્થ માટે વાપરો. આ પદાર્થ માટે. તો મિત્રો આ ઉપર તરફ ગતિ કરે છે એટલે આ અંતર જે કાપે છે તે કઈ દિશામાં કાપે છે? ઉપર તરફ. અને વેગ પણ એનો ઉપર તરફ છે એટલે અંતર પણ પ્લસ લખાશે અને વેગ પણ પ્લસ લખાશે. માત્ર ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં આવે એટલે એ માઈનસ લખાશે. એટલે જો અંતરની જગ્યાએ આપણે કેટલું કાપવાનું છે? તો 39.2 - x. એટલે 39.2 - x. એનો વેગ હતો 19.6. આ t ગુણાકારમાં છે જ હજુ. આ આપણે પ્રવેગની વેલ્યુ મૂકી -9.8 અને t નથી ખબર એટલે એમ જ રહેવા દીધો. આને આપણે નંબર 2 આપી દઈએ. ઓકે. હવે તમે શું કરી શકો? 1 નો ઉપયોગ 2 માં કરી શકો. કોનો ઉપયોગ? પહેલાનો ઉપયોગ બીજામાં કરી શકો. અહીંયા તમને x દેખાય છે ને, તો અહીંયા x ની કિંમત છે તમારી પાસે. જે કિંમત આમાં મૂકી દો એટલે સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકી દીધી. તો જો 39.2 - x હતું એની જગ્યાએ x ની વેલ્યુ આવી ગઈ. બાકીનું એઝ ઇટ ઇઝ. તો અહીંયા પણ 1/2 9.8 t² ને અહીંયા પણ 1/2 9.8 t². બંને કેન્સલ થશે એટલે 39.2 રહી ગયા અને આ બાજુ 19.6 t રહી ગયા. આમાંથી t ને સૂત્રનો કરતા બનાવશો તો છેદમાં જશે એટલે 39.2 ભાગ્યા 19.6 કરશો એટલે સમયગાળો મળશે તમને 2 સેકન્ડ. એટલે પહેલો જવાબ મળી ગયો ભાઈ કે આ બંને પદાર્થો કેટલા સમય પછી મળશે? ક્યારે મળશે? તો તમે જ્યારે છોડ્યા હશે એના 2 સેકન્ડ પછી મળશે. કેટલા સેકન્ડ પછી? 2 સેકન્ડ પછી મળશે. અને બીજું શું શોધવાનું હતું? સ્થાન, એટલે કે x શોધવાનો હતો ને આપણે. તો x શોધવા માટે આપણી પાસે પહેલું સૂત્ર છે જ. તો સમીકરણ નંબર 1 માં આ સમયની કિંમત મૂકી દો એટલે t ની જગ્યાએ 2 નો વર્ગ મૂકી દો. તો 9.8 ગુણ્યા 2 નો વર્ગ એટલે 4. 4 ભાગ્યા 2 એટલે 2 ગુણ્યા 9.8 એટલે 19.6 આવશે. આ આટલું કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો મિત્રો. આમાં ખાલી કિંમત જ મૂકવાની છે. તો આપણને મળ્યું ભાઈ કે આ પદાર્થ જે છે તે ઉપર ટાવરની ટોચથી કેટલા મીટર નીચે મળશે? તો લગભગ 19.6 મીટર. કેટલા મીટર? 19.6 મીટર નીચે મળશે. અને જો તમારે નીચેથી શોધવું હોય તો 39.2 માંથી પેલું જે આપણને મળ્યું છે ને 19.6 તે બાદ કરો તો વળી પાછા 19.6 જ આવશે. જોવું હોય તો જોઈ લો, ચેક કરી લો. કારણ કે આપણને રકમ એ રીતની ફર્સ્ટ ક્લાસ સેટ કરેલી છે. વેગ હોય એવો આપ્યો છે, ટાવરની ઊંચાઈ પણ એટલી આપેલી છે કે જેથી નીચેનો દડો અને ઉપરનો દડો બંને એક સરખા અંતર કાપીને બંને એક્ઝેક્ટલી ટાવરના મધ્યમાં જ ભેગા થશે. બરાબર છે? તમે જાતે ચેક કરી શકો અહીંયા 19.6 લઈને. તો આ પણ 19.6 મળશે ને આ પણ 19.6 શોધ્યું છે. પણ ઘણીવાર ધારો કે હું ખાલી એક્ઝામમાં એટલું કરું કે ટાવરની ઊંચાઈ બદલી નાખું, બરાબર છે? તો રકમ તમારી બદલાઈ ગઈ છે એટલે તમારા જવાબ બદલાઈ જશે. એટલે સમયગાળો પણ કંઈક અલગ આવશે અને આ અંતર પણ અલગ આવશે. તો ત્યારે તમારે ચોખવટ કરવી પડશે કે ભાઈ ઉપરથી શોધ્યું છે કે નીચેથી શોધ્યું છે. જો તમે ઉપરથી શોધ્યું હોય તો લખવાનું કે ટાવરની ટોચથી આટલા મીટરે, અને જો નીચેથી શોધ્યું હોય તો લખવાનું કે ટાવરના તળિયેથી આટલા અંતરે મળે છે. બરાબર છે? એટલે આ તમારે છેલ્લા જવાબમાં આટલી ચોખવટ કરવી જરૂરી બને. આશા રાખું કે તમને આ રકમ પરથી આપણે જે આપેલી છે સિચ્યુએશન એ કેવી છે અને તેના પરથી આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આજ કેમ વાપર્યું, 2 સમીકરણો મળે અને પછી એને સોલ્વ કર્યા અને સમય અને સ્થાનનો જવાબ લઈ આવ્યા. હવે
બીજો એક્ઝામ્પલ તરફ જઈએ ટાઈમ બગાડ્યા વગર. તો અહીંયા લખેલું છે કે એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, એટલે પ્રવેગ તો અચળ જ હોવાનો, કારણ કે આપણે કયા દાખલા સોલ્વ કરીએ છીએ? અચળ પ્રવેગી ગતિના. પછી આગળ કીધેલું છે 10 સેકન્ડે તેનો વેગ 48 થાય છે અને 15 સેકન્ડે તેનો વેગ 68 થાય છે. એટલે બે અલગ અલગ સમયગાળા આપ્યા કે ભાઈ 10 સેકન્ડના અંતે, એટલે કે 10 સેકન્ડ પછી કેટલો થાય છે એનો વેગ 48 અને 15 સેકન્ડ પછી કેટલો થાય છે 68. તો 15 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? ઓકે, આપણને પૂછેલું છે શું મિત્રો? અંતર પૂછેલું છે. કેટલું અંતર કાપ્યું હશે? એટલે તમારે જે સૂત્રમાં અંતર અથવા સ્થાનાંતર આવતા હોય તે જ સૂત્ર લેવાના. એવા તમારી પાસે માત્ર બે જ સૂત્ર છે, બીજું અને ત્રીજું. એક તો આ છે x = v0t + 1/2at² અને બીજું 2ax = v² - v02. પણ આ જે હમણાં જે સૂત્ર બોલ્યો હું 2ax વાળું, એ સૂત્રમાં સમય તો છે જ નહીં, એટલે તમે કેવી રીતે એમાં 15 સેકન્ડ મૂકીને જવાબ લાવવાના? તમને શું પૂછ્યું છે અહીંયા કે 15 સેકન્ડમાં કેટલું અંતર, એટલે તમારું અંતર એટલે કે x પણ આવવો જોઈએ અને સમય t પણ આવવો જોઈએ. એવું પાછું એક જ સૂત્ર છે, એટલે આ સૂત્ર વપરાય આપણાથી. કયું સૂત્ર વપરાશે? બીજા નંબરનું, x = v0t + 1/2at². પણ આ સૂત્રમાં કિંમત શું મૂકશું? તો આમાં આપણને પ્રારંભિક વેગ નથી આપ્યો, v0 નથી આપ્યો, સમય આપેલો છે 15 સેકન્ડ, પણ પ્રવેગ નથી આપ્યો. ખાલી એવું લખેલું છે કે અચળ પ્રવેગ, પણ પ્રવેગ આપ્યો નથી. એટલે v0 પણ શોધવો પડશે ને એ પણ શોધવો પડશે. ઓકે, તો હવે રકમનો ઉપયોગ કરો કે શું કીધેલું છે કે 10 સેકન્ડ પછી આટલો થાય ને 15 સેકન્ડ પછી આટલો થાય. એટલે તમે પહેલું સૂત્ર વાપરી શકો. પદાર્થની ગતિ દરમિયાન અમુક સમયના અંતે વેગ આપેલ હોવાથી કયું સૂત્ર વાપરી શકો તમે? v = v0 + at. કે ભાઈ આમાં તમે મૂકો તો v0 નથી ખબર એટલે v0 જ રાખવાનો, એ પણ નથી ખબર તો એને એ જ રહેવા દેવાનો. પણ અહીંયા શું ખબર છે કે 10 સેકન્ડ પછી 48 થાય છે, તો સમય બરાબર 10 મૂકો ત્યારે વેગ કેટલો લઈ લેવાનો છે? 48. એટલે આપણે ડાબી બાજુ વેગની જગ્યાએ 48 લીધા અને સમયગાળો કેટલો લીધો? 10. પછી આગળ શું કીધેલું છે? 15 સેકન્ડ પછી 68 થશે, તો સમયગાળો હવે આ સૂત્રમાં કેટલો વાપરો તમે? 15, અને ત્યારે વેગ કેટલો લેવો? 68. એટલે તમને બે સમીકરણો મળશે અહીંયા. આ રકમનો ઉપયોગ કરીને કેટલા સૂત્ર મળ્યા? બે સૂત્ર મળ્યા. 48 = v0 + 10 અને 68 = v0 + 15. આવા બે સૂત્ર મળ્યા. તમારે એક્ચ્યુઅલી આમાં શું મૂકવાનું હતું? તો વેગ અને પ્રવેગ મૂકવાના હતા. એ બંને તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધવા પડશે. એટલે તમને યાદ આવી જવું જોઈએ કે 10મામાં આવા બહુ દાખલાઓ કર્યા. લોપ કરવાથી તમને બંને મળી જશે. તમે બે સમીકરણો લોપની રીતે ઉકેલા. પહેલું સમીકરણ કે બીજું સમીકરણ જે મોટું છે તે પહેલા લખેલું છે, નાનું છે તે પછી લખેલું છે. અને ડાયરેક્ટ જો નીચેના સમીકરણને બધાને હું ચિહ્ન બદલી કાઢું તો v0 ડાયરેક્ટ કેન્સલ થાય છે. મારે કોઈને કોઈના વડે ગુણવાની જરૂર નથી. ઓકે, એટલે આપણે શું કર્યા? નીચેના સમીકરણને બધા આપણે ચિહ્ન બદલી નાખ્યા. તો 68 માંથી 48 જાય તો 20 આવે. આ v0 ગયા એટલે 0 થઈ ગયો છે, લખ્યો નથી. 15 માંથી 10 જાય તો 5 છે. સમજાય છે? એટલે આપણને સૂત્ર મળ્યું 20 = 5 છે. આમાંથી a ને સૂત્ર કરતા બનાવો એટલે 5 છેદમાં જાય તો 20/5 એટલે 4. એટલે પ્રવેગ મળી ગયો. લો, એટલે એક રાશિ તો તમે શોધી કાઢી, પ્રવેગ શોધી ગયા. હવે આ પ્રવેગની કિંમત તમને ખબર છે કે લોપની રીતે ઉકેલ્યો એટલે પ્રવેગની કિંમત કાં તો આ બીજામાં મૂકો કાં તો પહેલામાં મૂકો, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો પ્રવેગની જગ્યાએ 4. એટલે તમને ઓટોમેટિકલી કોની વેલ્યુ મળી જશે? પ્રારંભિક વેગ v0 ની વેલ્યુ મળી જશે. એટલે આપણે આટલું મેથેમેટિક્સ તો તમે જાતે કરી શકો કે ભાઈ 4 × 10 કરશો એટલે 40, ડાબી બાજુ લઈ જશો એટલે 48 માંથી 40 જાય તો 8 આવે. એટલે પ્રારંભિક વેગ આવ્યો આપણો 8 મીટર/સેકન્ડ અને પ્રવેગ આવ્યો 4. આ બંને કિંમતો આપણે એક્ચ્યુઅલી મૂકવાની છે આ પહેલા સમીકરણમાં. ચાલો મૂકી દઈએ. આપણે રકમમાં શું કીધેલું છે? 15 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, એટલે સમયગાળો કેટલો લેવાનો છે? t = 15 લેવાના છે. પ્રારંભિક વેગ કેટલો આ મળ્યો આપણને? પ્રારંભિક વેગ એનો શોધેલો છે 8 અને પ્રવેગ મળ્યો છે 4. તો આમાં પ્રારંભિક વેગ અને પ્રવેગ અને સમયની કિંમતો મૂકી દો અને પછી આ સરવાળો છે અહીંયા જોજો. એટલે 15 × 8 કરવા પડશે અને પછી આ ગુણાકાર કરવો પડશે અને પછી સરવાળો કરો તો 570. એટલે આપણે જવાબ લઈ આવ્યા. કેટલું અંતર કાપશે 15 સેકન્ડમાં? 570 મીટર જેટલું અંતર કાપશે. ઓકે, ઈઝી એક્ઝામ્પલ હતો. તો શરૂઆતમાં તમને શું થોડું કોમ્પ્લિકેશન લાગશે, કારણ કે તમે હજુ શીખો છો આ બધું વસ્તુ, ક્યાં શું વાપરવાનું ને એવા બધા પ્રશ્નો લઈને મારી પાસે આવશે તમારા જેવા સ્ટુડન્ટ. ક્યાં શું વાપરવાનું એનો જવાબ તમને જ ખબર પડશે જો રકમ ધ્યાનથી સમજતા આવડી ગઈ એકવાર તો. અને હું હમણાં એ જ શીખું છું કે રકમમાં શું આપ્યું છે અને આપણે શું શોધવાનું છે
અને 3 માંથી કયું સમીકરણ વાપરવું વધારે યોગ્ય રહેશે. ઘણીવાર એવું પણ બનશે કે એ જવાબ એક જ પણ બે અલગ અલગ સમીકરણોથી આવી શકતો હોય, તો એમાંથી આપણને જે સહેલું પડે તે લેવું વધારે યોગ્ય રહેશે. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ. સ્થિર અવસ્થામાંથી, જો લખી દીધેલું છે સ્થિર અવસ્થામાંથી, એટલે જેમ જેમ આપણે રકમ વાંચીએ તેમ ખબર પડી જ જવી જોઈએ આપણને. પહેલા સ્થિર આપ્યું છે એટલે પ્રારંભિક વેગ 0 ભાઈ. બલૂન શું કરે છે તો જમીનથી ઉપરની તરફ આટલા પ્રવેગથી, લખેલું છે આટલા અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે. ઓકે, સો એક બલૂનનો એક્ઝામ્પલ છે જે પહેલા સ્થિર હતું અને પછી એનો પ્રવેગ આપ્યો છે 1.25 અને કઈ દિશામાં? ઉપર તરફ લખેલું છે. આ પ્રવેગ આપી દીધેલો છે, આમાં ગુરુત્વ પ્રવેગ લેવાની કોઈ જરૂર નથી કારણ કે બલૂન ઉપર તરફ આટલા પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે. લખેલું છે કે 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે. આ પતન ખોટું લખાઈ ગયું છે મારાથી, આ તમે અહીંયા નહીં લખતા, જ્યારે રકમ લખો ત્યારે એક પથ્થરને મુક્ત કરાવવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે એવું લખજો. તો પથ્થર કેટલા સમયમાં જમીન પર પહોંચશે? ઓકે, એટલે કેટલા સેકન્ડ પછી આપણે મુક્ત કરીએ છીએ ને? 8 સેકન્ડ પછી. તો કેટલા સમયમાં જમીન પર પહોંચશે એટલે આપણે h શોધવાનો છે મિત્રો. શું શોધવાનો છે? h. ઊંચાઈ ઊંચાઈ ક્યાંથી શોધવાની છે? આપણે તો શોધવાનું છે કે કેટલા સમયમાં જમીન પર આપશે, એટલે કે t શોધવાનો છે. હવે એવું નહીં કહેતા કે અહીંયા t આપેલો છે તો પાછળ શું શોધવાનું હોય. તો આપણે કયો t છે? જ્યારે આપણે પથ્થરને નીચે મુક્ત કરીએ છીએ તે સમયગાળો આપ્યો છે કે 8 સેકન્ડ બાદ મુક્ત કરો છો, બરાબર. પણ એને જમીન પર આવતા કેટલો સમય લાગશે તે શોધવું પડશે. ઓકે, સો આપણને બલૂનનો પ્રારંભિક વેગ આપ્યો, પ્રવેગ આપ્યો અને અમુક સમય પછી આપણે એક સિક્કો અથવા તો એક પથ્થરને આપણે બલૂનમાંથી મુક્ત કરવાનો છે. એ નીચે ક્યારે પડશે, કેટલા સમય પછી તે શોધવાનું છે. એટલે આ દાખલો કેવો છે મિત્રો, અહીંયા સમજવાની કોશિશ કરજો. ગેસનું બલૂન આવે જેમાં નીચે એક કેબિન હોય જેની અંદર માણસો બેસીને પેલું વચ્ચેથી ખબર ને ઉષ્મા ઉર્જાને કારણે વરાળથી બલૂન ભરાય અને ગરમ હવા હંમેશા ઉપર જાય એટલે બલૂન ધીરે ધીરે ઉપર જશે. તો એ એક્ઝામ્પલ છે. હવે તમારા મારા જેવા મિત્રો શું કરે છે, બલૂનની સેર કરવા માટે નીકળે છે, એટલે આપણે જમીન પર હશે ત્યારે બલૂનમાં બેસી ગયા, બરાબર છે. આપણી અવળચંડાઈને લીધે આપણે પથ્થર કે કંઈ લઈ લીધું છે ગજવામાં અને શું કર્યું છે કે બલૂન ઉપર તરફ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે અને એક્ઝેક્ટલી 8 સેકન્ડે આપણે શું કરીએ છીએ કે બલૂન અમુક ઊંચાઈ તો પ્રાપ્ત કરી ગયું હશે, તો 8 સેકન્ડ પછી આપણે શું કરીએ છીએ, પેલો જે પથ્થર લીધેલો ને તેને આમ કરીને છોડીએ છીએ, મુક્ત કરીએ છીએ. એટલે પથ્થર નીચે પડવાનો એ તો ઓબ્વિયસ વાત છે. ઓકે, પણ એને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે ને તે શોધવાનું છે મિત્રો. આ દાખલો જેટલો સહેલો લાગે એટલો સહેલો નથી, આમાં થોડુંક બહુ વધારે વિચારવું પડે છે. કઈ રીતે? જો પેલો પથ્થર કેટલા સમયમાં નીચે આવશે એ સમયગાળો શોધવા માટે આપણે પહેલા તો એ વિચારવું પડશે કે આપણે 8 સેકન્ડ પછી એને છોડ્યો તો ત્યારે આપણે અને પેલો પથ્થર એકચ્યુઅલી કેટલી ઊંચાઈ પર હશું, કારણ કે એણે કેટલું અંતર કાપવાનું છે, પેલા પથ્થરે કેટલું અંતર કાપવાનું છે, આપણે જેટલી ઊંચાઈ પર પહોંચેલા હશું એ અંતર કાપવું પડશે ને. એટલે પહેલા તો આપણે એ અંતર શોધવું પડશે, એટલે અહીંયા લખેલું છે કે ઊંચાઈ બરાબર કેટલા, બરાબર. અને બીજું શું કે આપણે ભલે મુક્ત કરીએ છીએ પણ એનો પ્રારંભિક વેગ 0 નથી અહીંયા. એનું કારણ શું કે તમે બલૂનની અંદર છો અને પથ્થર પણ બલૂનની અંદર છે અને બલૂન સ્થિર નથી. બલૂન તો આટલા પ્રવેગથી ઉપર જઈ રહ્યું છે એટલે એનો કંઈક તો વેગ હશે ને. ઓકે, એટલે બલૂનની સાથે આપણે પણ ઉપર જઈએ છીએ એટલે આપણે પણ ઉપર તરફ ગતિમાં છીએ એટલે આપણો પણ વેગ હશે અને સાથે પેલા પથ્થરનો પણ વેગ હશે. સમજો છો મિત્રો? એવું નથી કે આ હેલિકોપ્ટર છે ને હેલિકોપ્ટર એક જગ્યાએ ઊભું રહી ગયું ને આપણે પથ્થર આમ મુક્ત કર્યો તો એનો પ્રારંભિક વેગ 0. પણ આ તો કોઈ બલૂન છે જે ઓલરેડી શું થાય છે, ઉપર તરફ જાય છે. જેમ કે તમે ટ્રેન કે બસમાં બેસેલા હોય, બરાબર છે. એ ગાડી જો સ્ટેશન પર ઊભેલી હોય તો સ્થિર છો, તો તમે પણ સ્થિર છો, તમારો વેગ પણ 0 અને ત્યારે તમે હાથમાંથી બોટલ કે ગમે તે કચરો ફેંકવાનો તો સીધો ત્યાં જ પડશે નીચે. પણ ઓલરેડી ગાડી સ્પીડમાં હોય, બસમાં કે ટ્રેનમાં તમે જતા હોય ને સ્પીડમાં હોય અને ત્યારે તમે બારીમાં બહાર હાથ નાખીને કંઈ પણ છોડો તો એ વસ્તુ એક્ઝેક્ટલી જ્યાં તમે છોડેલી હશે ત્યાં નહીં, થોડી આગળ પડે. કેમ કે ગાડીની સાથે બસની સાથે તમે પણ વેગમાં હતા અને પેલી વસ્તુ પણ વેગમાં હતી.
કોઈ દિવસ અપડાઉન કર્યું હોય ને કોઈ દિવસ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો અનુભવ કર્યો હશે તો ખબર હશે કે ટ્રેન જે ડાયરેક્શનમાં ગતિ કરતી હોય ને એ ડાયરેક્શનમાં આપણે ઉતરીએ તો વાંધો નહીં, પણ જો ઊંધા ઉતરાઈ ગયું કે ચડાઈ ગયું ને તો પડી જાય. બરાબર છે? તો અહીંયા જો વાત તમને સમજાતી હોય તો બહુ સારું. ઠીક છે કે કોઈ એક પદાર્થ ઓલરેડી ગતિમાં છે તો એની અંદર જેટલા પણ કણો અથવા પદાર્થ છે એ બધા ગતિમાં જ હોય એની સાથે, એટલે એનો પ્રારંભિક વેગ 0 ગણી શકીએ નહીં. અહીંયા સિક્કો બલૂન સાથે, સિક્કો નહીં, આપણે શું લીધેલું છે, પથ્થર બલૂન સાથે ઉપર તરફની ગતિ કરે છે. સો એનો વેગ પણ શોધવો પડશે કે ભાઈ ઉપર તરફનો વેગ એનો કેટલો છે, અને ત્યારબાદ આપણે શોધવો પડશે સમય. એટલે સૌપ્રથમ આપણે બલૂનમાં બેસેલા છીએ તો 8 સેકન્ડ સુધી આપણે મુસાફરી કરવાના, એટલે એનો આનંદ માણતા શું કરીએ, વેગ શોધી કાઢીએ. એટલે 8 સેકન્ડમાં બલૂનનો વેગ કેટલો પ્રાપ્ત કર્યો છે તે શોધી કાઢીએ અને જમીનથી ઊંચાઈ પર શોધી કાઢીએ. ઓકે, આ રકમ એવી છે કે જેમાં બધા સૂત્રો ઉપયોગમાં લેવાશે. જોજો 8 સેકન્ડ પછી વેગ શોધવાનો છે, એટલે આપણો પ્રારંભિક વેગ તો 0 હતો, બલૂનનો પ્રવેગ આપ્યો છે, સમયગાળો છે 8 સેકન્ડ, એટલે પહેલું સૂત્ર વાપરીએ v = v0 + at. એમાં પ્રારંભિક વેગ 0 મૂકી દીધો અને બાદની કિંમતો મૂકો તો તમને વેગ મળી જાય 10 સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ. એટલે તમારો 8 સેકન્ડ પછી બલૂનનો વેગ કેટલો આવી ગયો, 10 મીટર પર સેકન્ડ. એટલે તમે બલૂનની અંદર છો તો તમારો વેગ પણ 10 મીટર પર સેકન્ડ છે અને પથ્થરનો વેગ પણ 10 મીટર પર સેકન્ડ છે. અને બલૂન કઈ દિશામાં જાય છે, ઉપર તરફ ગતિ કરે છે, એટલે પથ્થરનો વેગ પણ કઈ દિશામાં છે, ઉપર તરફ. મારા મોઢામાંથી વારંવાર સિક્કો યાદ આવી જાય છે કારણ કે મને પથ્થર લઈને ફરવાની આદત નથી, સિક્કા પડેલા હોય કદાચ. ઓકે, એટલે આ પથ્થર બલૂન સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં, ઉર્ધ્વ દિશામાં. એટલે આ વેગ મળ્યો તે આ દિશામાં મળ્યો છે, ધ્યાન રાખજો. ઊંચાઈ શોધી લઈએ કે આપણે 8 સેકન્ડ પછી પેલા પથ્થરને મુક્ત કરીએ છીએ તો ત્યારે કેટલી ઊંચાઈ પર પહોંચેલા હશો. તો ઊંચાઈ શોધવા માટે આપણી પાસે સમયગાળો આપેલો છે કે 8 સેકન્ડ પછી, તો સમય અને સ્થાન આવે એવું એક જ સૂત્ર છે આપણી પાસે, વાપરો. તો x ની જગ્યાએ આપણે ઊંચાઈ લખી નાખીએ. પ્રારંભિક વેગ તો બલૂનનો 0 જ હતો, બરાબર છે. 1/2 પ્રવેગની વેલ્યુ છે 1.25 અને સમયગાળો આપેલો છે 8. તો આ કિંમતો મૂકો અને કેલ્ક્યુલેશન કરો એટલે 40 મીટરની ઊંચાઈ પર પહોંચેલા હશો તમે. કેટલા મીટરની ઊંચાઈ પર, 40 મીટરની ઊંચાઈ પર પહોંચેલા હશો. એટલે સિક્કાને હવે આપણે સિક્કો પાછો બોલાઈ ગયો, પથ્થરને જે મુક્ત કરવાનો છે એના બે પેરામીટર આપણને ખબર પડી ગયા. કયા કયા, કે સિક્કો પ્રારંભિક વેગ એનો 0 નથી, એનો પ્રારંભિક વેગ ઉર્ધ્વ દિશામાં છે અને કેટલો છે 10, અને એને કેટલી ઊંચાઈ સુધી આપણે લઈ ગયા છીએ, 40 મીટર. એટલે એને કેટલું અંતર કાપીને નીચે આવવાનું છે, 40 મીટર. તો હવે કેટલો સમય લાગશે તે શોધવાનું છે. વળી પાછું અંતર ખબર છે કે કેટલું અંતર કાપવાનું છે અને નીચેની દિશામાં 40 મીટર. સમયગાળો શોધવાનો છે એટલે વળી પાછું આ જ સૂત્ર વાપરીએ તો સારું પડશે કે અંતર આપેલું છે, સમય શોધવાનો છે, બરાબર. આ સૂત્ર વાપરીએ. ચાલો, આ મેં પથ્થર માટે લખેલું છે. જો પ્રારંભિક વેગ ઉપર તરફ છે એટલે પ્લસ લખ્યો છે. સિક્કાને બલૂનમાંથી આપણે છોડી દીધો પછી તો ગુરુત્વાકર્ષણની અસર નથી હેઠે પડે, એટલે ગુરુત્વ પ્રવેગ આપણે આ દાખલામાં લઈ લીધો છે આશરે 10. દાખલો ગણતા સહેલો પડે એટલે 10, અને કઈ દિશામાં, નીચે તરફ, એટલે -10. અંતરની જગ્યાએ ઊંચાઈ નીચે તરફ કાપવાની છે એટલે -40 લખેલું છે. કઈ દિશામાં કાપવાની છે, નીચે. તમને ખબર છે કે આ દિશાને આપણે ઋણ લઈએ છીએ, ઉપરની દિશાને ધન, એટલે અહીંયા ખાલી વેગ જ ઉપર છે એટલે પ્લસ, બાકીના બંને રાશિઓ ઋણ. આપણે સમયગાળો શોધવાનો છે. તો ચાલો, સૂત્ર તમને ખબર જ છે કે કયું વાપરવાનું છે. આ સૂત્રમાં કિંમતો મૂકો. ચાલો, એટલે અંતરની જગ્યાએ -40, વેગ 10 એ -10. t શોધવાનો છે એટલે t ને આપણે છેડવાનું નથી. -40 આ +10t અને આ 10/2 એટલે -5t નો વર્ગ. આ બધું ડાબી બાજુ લઈ જાઓ તો -5t નો વર્ગ એ પ્લસ થઈ જાય, આ +10t છે માઈનસ થઈ જાય, અને આ તો બેઠા એના એ છે ત્યાં તો હતા જ, એટલે -40 = 0. આખા સમીકરણને 5 વડે ભાગી શકાય છે. જો આમાં પણ 5 છે, આમાં પણ 5 × 10 થાય ને 8 × 40 થાય. એટલે આખા સમીકરણને કોના વડે ભાગી કાઢો, 5 વડે. આખા સમીકરણને 5 વડે ભાગો એટલે 5/5 1, 10/5 2, 40/5 8 ને 0/5 એટલે 0. એટલે ભાગી કાઢ્યું છે 5 વડે, અને આપણું સમીકરણ થોડું સરળ લાગ્યું. હવે t નો વર્ગ ઓછા 2t - 8 = 0. તમને ટ્યુટોરિયલ લેક્ચરમાં વારંવાર હું કહેતો હતો કે ભાઈ મને ભલે તમને મજાક લાગતું હોય પણ આનો બહુ ઉપયોગ આવવાનો છે. તમારે આના અવયવ પાડતા આવડતા હોય તો અવયવ પાડીને t ની વેલ્યુ શોધવી પડશે, કારણ કે તમે 10મા ધોરણમાં કરી ગયા આવા સમીકરણો ઉકેલી ગયા જેમાં x ના સમીકરણો હતા. આની જગ્યાએ t ની જગ્યાએ શું હતો, x હતો, અને તમે ઉકેલી ગયા છો.
તો આને કાં તો અવયવ પાડીને કરો, 8 ના એવા ભાગ પાડો કે -2 આવે, એ રીતે કરતા હોય તો એ રીતે, બાકી આપણે પેલું વિવેચક વાળું સૂત્ર આવે છે ખબર છે, -b ± વર્ગમૂળમાં b નો વર્ગ ઓછા 4ac ડિવાઇડેડ બાય 2a. ટ્યુટોરિયલ લેક્ચર ફરી પાછા જોઈ લેવા જો ના યાદ આવતું હોય તો આમાં a b c ની વેલ્યુ મૂકીને એ રીતે પણ તમે જવાબ લાવી શકો છો અવયવ પાડતા આવડતા ના હોય તો. પણ મને ખબર છે કે આ -8 ના એવા અવયવ પાડવાના કે -2 લાવવાના, તો 4 દુ 8 થાય, જેમાં -2 લાવવાના છે એટલે 4 માઈનસ લેવા પડે અને 2 પ્લસ લેવા પડે. ઓકે, તો અવયવ પડી ગયા, આમાંથી t બરાબર 4 મળે અને આમાંથી t બરાબર -2 મળે. પણ સમય ક્યારે ઋણ થોડો હોય, સમય પાછો થોડો જવાનો, એકવાર બલૂન ઉપર ચાલ્યો ગયો એટલે સમયગાળો તમારો કેવો થવાનો, આગળ વધવાનો ને. એવું થોડું કે અત્યારે 12 વાગ્યા છે ને થોડા સમય પછી 11 ને 5 થઈ હોય કે 11:30 થયા હોય. સમયગાળા હંમેશા એક જ દિશામાં આગળ વધે છે, હંમેશા વધે, ઘટે નહીં. એટલે સમયગાળો ક્યારે ઋણ નહીં આવે. એટલે આપણો જવાબ સાચો કયો હશે? 4 સેકન્ડ લાગશે. સિક્કાને નીચે પહોંચતા કેટલા સેકન્ડ લાગશે? 4 સેકન્ડ લાગશે. ઓકે, સો આશા રાખું કે તમને જે દાખલો હતો, જે રકમ હતી એ એક્ઝેક્ટલી મગજમાં ફિટ થઈ ગઈ હશે કે કઈ સિચ્યુએશન આપી છે અને આપણે કયા પેરામીટર પહેલા શોધવા પડે કે જેથી આપણને સિક્કો કેટલા સમયમાં નીચે પડશે તે શોધી શકીએ. એના માટે તમને સિક્કાનો પ્રારંભિક વેગ જોઈશે, કારણ કે આમાં સ્થિર નહોતું બલન, ઉપર જાય છે એટલે પ્રારંભિક વેગ 0 નહીં હોય. અને બીજું શું, તો એ તો ગુરુત્વ પ્રવેગ જ આવે, પણ સિક્કો કેટલી મીટરની ઊંચાઈ પરથી આપણે છોડવાનો છે એ ઊંચાઈ પણ આપણે શોધવી પડેલી. એટલે આપણે આગળના બે સૂત્ર વાપરીને પહેલા બલૂન માટે શોધી ગયા અને પછી આ પાછો સિક્કો જ આવી ગયો છે મારા મગજમાં. વાંધો નહીં, પણ તમને સમજાઈ ગયો છે કે પથ્થર હોય કે સિક્કો પહોંચશે કેટલા સેકન્ડમાં? 4 સેકન્ડમાં. ઓકે, ચાલો અત્યાર સુધી આપણે બે સમીકરણો તો વાપરી ગયા, એક ત્રીજું સમીકરણ વાપરવાનું રહી ગયું છે, બરાબર છે. તો એને રિલેટેડ પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક કાર છે 54 કિલોમીટર પર કલાકની ઝડપથી સુરેખ પથ પર ગતિ કરે છે. અચાનક જ કોઈ અડચણ સામે આવી જતા ડ્રાઈવર આટલા અચળ પ્રતિપ્રવેગથી બ્રેક લગાવે છે, બ્રેક મારે છે. તો કાર સ્થિર થશે તે પહેલા કેટલું અંતર કાપશે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ તમને યાદ આવી ગયો છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ નો હશે આ, કેમ કે બ્રેક મારવાની છે ને કારને સ્થિર થઈ જવા દેવાની છે અને કાર સ્થિર થઈ જાય તે પહેલા કેટલું અંતર કાપશે? તો રકમમાં શું શું આપ્યું છે? તો કારનો પ્રારંભિક વેગ છે 54 કિલોમીટર પર કલાક. કેટલા? 54 કિલોમીટર પર કલાક. અને આ પ્રવેગ જે આપ્યો છે તે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એ પ્રતિપ્રવેગ છે. બ્રેક લગાવે છે, જો ચોખવટ નહીં કરે તો પણ તમને ખબર હોવી જોઈએ કે બ્રેક મારે એટલે વેગ ઘટવાનો, એટલે પ્રતિપ્રવેગ આવશે. એટલે પ્રવેગ કેવો લખાશે? ઋણ લખાશે. પ્રતિપ્રવેગ હોય ત્યારે ઋણ લખાય અને પ્રવેગી ગતિ કરતો હોય તો ધન લખાય. સો પ્રવેગ ઋણ. પણ અહીંયા એકમ જોઈ લો, બંનેના અલગ અલગ આપ્યા છે. આ એસઆઈ એકમ પદ્ધતિમાં છે મીટર અને સેકન્ડ, અને પેલો કિલોમીટર અને કલાક એસઆઈમાં નથી. તો આપણે શું કરવું પડે? રકમમાં બધાના એકમો એક જ પદ્ધતિમાં લેવાના. જો સીજીએસમાં લેતા હોય તો સીજીએસમાં, એસઆઈમાં લેતા હોય તો એસઆઈમાં. હવે અહીંયા શું કરશું? બે જ રાશિ છે, એક વેગ છે ને એક પ્રવેગ છે. એક એસઆઈમાં છે ને એક કોઈ ભૌતિક રાશિ. આને તો આપણે શીખા પણ નથી. કિલોમીટર પર કલાક મોટો એકમ છે. સો એક કામ કરીએ, કિલોમીટરના મીટર અને કલાકની સેકન્ડ. ખબર છે ને તમને? આવું કન્વર્ટ કરતા આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા છો. તો આ 54 ગુણ્યા કિલોમીટરના મીટર કરશો એટલે 1000 છેદમાં કલાકની 3600 આવશે. એને ભાગશો એટલે છેલ્લેનો વેગ મળશે 15 મીટર પર સેકન્ડ. એટલે તમને પ્રારંભિક વેગ મળી ગયો. તમારી કારનો 15 છે, પ્રવેગ -2 છે અને છેલ્લે સ્થિર થઈ જાય છે. એટલે અંતિમ વેગ કેટલો? 0. અને આ દરમિયાન કેટલું અંતર કાપશે તે પૂછેલું છે. ઓકે, સો આમાં આપણને પ્રારંભિક, અંતિમ વેગ બંને વેગ ખબર, પ્રવેગો ખબર અને અંતર શોધવાનું છે. આ ચારે ચાર વસ્તુ આવે એવું એકમાત્ર સૂત્ર છે તમારી પાસે. કારણ કે આ દાખલામાં સમય નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. છે? નથી. સો આપણે ત્રીજું સમીકરણ લઈ લઈએ, 2ax = v² - v0², જેમાં 2ax as it is, આ v0 મૂકી દીધેલો છે એટલે આ પદ નીકળી ગયું અને આ -v0² as it is. આમાંથી કોને સૂત્રનો કરતા બનાવો? x ને. અથવા તો તમે તમારી રીતે દાખલો ગણવો હોય તો છૂટ છે ભાઈ, અહીંયાથી કિંમતો મૂકી દેવ અને x ને સૂત્રનો કરતા બનાવી દેવ. જવાબ તો સરખો જ આવવાનો છે. પછી આ મેથડથી કરો કે તમે પહેલાથી સૂત્રમાં કિંમત મૂકીને ચાલો, એનાથી જવાબમાં કોઈ ચેન્જ થવાનો નથી. મેં શું કર્યું, પહેલા આ 0 છે એટલે પહેલા આને 0 કરી દીધો,
આ સૂત્ર આવ્યું, આમાંથી x ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે આ માઈનસ નું માઈનસ, 2 એ છેદમાં ગયા અને પછી કિંમત મૂકી છે. તો પણ અહીંયા લોચો ઓકે છે આ માઈનસ છે તેરું દેખાતું હશે તમને, આ માઈનસ જે છે તેરું, આ v0 નો વર્ગ એટલે 15 નો વર્ગ છેદમાં 2a 2 અને a બરાબર -2. આનું કેલ્ક્યુલેશન કરો એટલે આશરે મળે 56.25 એટલે આશરે કાર કેટલા મીટર અંતર કાપીને ઊભી રહી છે? 56.25 મીટર અંતર કાપીને ઊભી રહી છે. એટલે આ દાખલામાં તમને સ્ટોપિંગ ડિસ્ટન્સનો જવાબ મળી ગયો કે ભાઈ કાર આટલા મીટર અંતર કાપશે. આ એકમ લખવું ફરજિયાત છે મિત્રો, આ ચૂકી ગયા તો અડધો માર્ક્સ કપાઈ ગયો તમારો. ઓકે, સો આશા રાખો કે તમને અચળ પ્રવેગી ગતિના સમીકરણો ને ઉપયોગમાં કઈ રીતે લઈએ છીએ આપણે એનો એકંદરે ખ્યાલ આવી ગયો હશે. તો 4 એક્ઝામ્પલ અને 3 સમીકરણો વારાફરતી આપણે વાપરી જોયા. મેં તમને કીધેલું તે પ્રમાણે કે ભાઈ આવા તો બહુ બધા દાખલાઓ નીકળી શકે, એ આપણે જ્યારે મળશું એકબીજા સાથે પરિચય કરશું સામસામે ફેસ ટુ ફેસ ત્યારે તમે ડાઉટ્સમાં લાવી પણ શકો. અત્યારે તો ઘરે બેસા તમે શું કરી શકો કે આવા નંબર ઓફ એક્ઝામ્પલ શોધો, એને ઉકેલવાનો જાતે પ્રયત્ન કરો જેવી રીતે મેં અહીંયા શીખવાડ્યું છે તે પ્રમાણે કે ભાઈ રકમ પરથી પહેલાં તો પકડતા શીખો કે શું આપ્યું છે, શું શોધવાનું છે, કયું સૂત્ર વાપરી શકાય, એમાં મૂકો. પ્રયત્ન કરશો તો બની શકે કે 10-15 વાર નિષ્ફળતા પણ મળશે, પણ તમારે એનાથી અટકી જવાનું નથી. ક્યારેક નહીં, લગભગ ઘણી બધી વાર તમારે સોલ્યુશનમાં નજર મારવી પણ પડે તો એનાથી ગભરાવાનું નહીં. સોલ્યુશન જોઈ લેવાનું, સમજવાની કોશિશ કરવાની કે આ લોકોએ કેમ આ સૂત્ર વાપર્યું છે, અને તમે બીજી રીતે પણ જો કરવા ઈચ્છતા હોય તો એને કરી જોવાનો, જવાબ આવે છે કે નહીં અને કેમ નથી આવતો એના પર વિચાર કરવાનો. બરાબર છે? બાકી આપણે મળશું ત્યારે આપણે તમારા ડાઉટ સોલ્વ કરશું જ, એની ગેરંટી. પણ હમણાં જે પ્રમાણે તમને શીખવવામાં આવ્યું છે એ પ્રમાણે તમે જાતે પ્રેક્ટિસ રાખજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે છેલ્લા ટોપિક સાથે મળીએ. આજ માટે આટલું જ ઇનફ છે.